અને હવે વાત સંસદની. ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર તરીકે ધ્વનિમતથી પસંદગી પામ્યા. આ દરમિયાન સંસદમાંથી મજબૂત લોકતંત્રની કેટલીક તસવીરો સામે આવી. સ્પીકર તરીકે પસંદગી પામ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી એક સાથે ઓમ બિરલાને એમની સીટ સુધી લઈ ગયા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન સાથે હાથ મિલાવ્યો અને આખું સંસદ ભવન ગુંજી ઉઠ્યું. 18મી લોકસભાના સ્પીકર તરીકે બીજી વાર ઓમ બિરલાની પસંદગી કરવામાં આવી છે. એક કાર્યકાળ પૂરો કરી બીજી વાર સ્પીકર બનનારા એ બીજા સ્પીકર બન્યા છે. વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો. સ્પીકરની પસંદગી માટે ન તો વિરોધ થયો ન વોટિંગ થયું. પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે તેમને ધ્વનિમતથી વિજેતા જાહેર કર્યા. ત્યારબાદ સંસદમાંથી મજબૂત લોકતંત્રની સુંદર તસવીર સામે આવી. ઓમ બિરલા બીજી વાર સ્પીકર બનતા વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમને સ્પીકરની ખુરશી સુધી મૂકવા ગયા. જ્યાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ હાથ મિલાવતા આખું સંસદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. એ બાદ વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા. स्पीकर का कार्यभार दूसरी बार संभालना ये अपने आप में एक बड़ा नया रिकॉर्ड बनते हम देख रहे हैं. आप हैं जिन्हें 5 साल पूर्ण करने के बाद दोबारा इस पद पर हासिल होने का अवसर मिला. आप समझ सकते हैं कि स्पीकर का काम कितना कठिन है कि उसके लिए दोबारा जीतना मुश्किल हो जाता है, लेकिन आप जीत करके आए हैं. इसके लिए एक नया इतिहास आपने गढ़ा. રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવતા કહ્યું કે આ વખતે વિપક્ષ પણ મજબૂતીથી પોતાનો અવાજ સંસદમાં મૂકશે. Successful election for the second time that you have been elected. I'd like to congratulate you on behalf of the entire opposition. The government has political power, but the opposition also represents the voice of India's people. And this time, the opposition represents significantly more voice of the Indian people than it did last time. લાલ ટોપીમાં સજ્જ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કટાક્ષભર્યું ભાષણ આપી વિપક્ષના તેવરનો અંદાજો આપ્યો. आपका अंकुश विपक्ष पे तो रहता ही है, लेकिन आपका अंकुश सत्ता पक्ष पे भी रहे. अध्यक्ष महोदय, आपके इशारे पर सदन चले, इसका उल्टा न हो. हम आपके हर न्याय संगत फैसले के साथ खड़े हैं. मैं एक बार फिर आपको इस अध्यक्ष पद पर बैठने के लिए बहुत बहुत बधाई देता हूं. સ્પીકર તરીકે ચૂંટાયા બાદ ઓમ બિરલાએ ગૃહમાં ઇમરજન્સીની નિંદા કરી અને કહ્યું, ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી બંધારણનું અપમાન કર્યું હતું. सदन 1975 में देश में आपातकाल इमरजेंसी लगाने के निर्णय की कड़े शब्दों में निंदा करता है. ઓમ બિરલાએ ઇમરજન્સી દરમિયાન જીવ ગુમાવનારાઓની યાદમાં 2 મિનિટનું મૌન પાળવા કહ્યું, જેમાં શાસક પક્ષના સાંસદોએ મૌન પાળ્યું, પણ કોંગ્રેસ અને વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો અને મૌન પછી સ્પીકરે સંસદની કાર્યવાહીને ગુરુવાર સુધી સ્થગિત કરી. ઓમ બિરલાની નિર્વિવાદ પસંદગીના ઘણા સંકેતો છે. સંસદની પહેલી પરીક્ષામાં સરકાર ધ્વનિમતથી પાસ થઈ ગઈ છે. સાથે જ ઓમ બિરલાના દાવથી સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંસદ પહેલા જેવી રીતે ચાલતી હતી આ વખતે પણ એવી જ રીતે ચાલશે. બીજી બાજુ વિપક્ષી નેતાઓએ પણ પોતાના તેવર પહેલા જ દિવસથી બતાવી દીધા છે, કારણ કે આ વખતે વિપક્ષ 2014 અને 2019ની જેમ કમજોર નથી. આ વખતે વિપક્ષ પાસે બહુમતીથી માત્ર 32 સીટ ઓછી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.